નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, નીચે ગબડી પડવામાં નિષ્ફળતા નથી, પણ ત્યાં ને ત્યાં પડ્યા રહેવામાં છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસનો પ્રારંભ કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે શુક્રવાર. વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. આજની તારીખ આવે છે 15/5/2026, 15 મે 2026. આજની તિથિની વાત કરીએ. વૈશાખ મહિનો ચાલે છે, તેનો કૃષ્ણ પક્ષ એટલે કે વદ પક્ષ ચાલે છે. તેની તિથિ 13 છે. જોકે સવારે 8:30 તિથિ બદલાય છે અને 14નો પ્રારંભ થશે. નક્ષત્ર અશ્વિની છે, યોગ આયુષ્માન છે, કરણ વણી જ આવે છે. જોકે 8:30 સવારે વિષ્ટિભદ્રા પ્રારંભ થશે અને સાંજે 6:53 શકુનીકરણનો પ્રારંભ થશે. આજની રાશિની વાત કરીએ. રાશિ આવે છે મેષ રાશિ, જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. એટલે આજે કોઈ બાળકનો જન્મ થાય તો તેનું નામ મેષ રાશિ પરથી એટલે કે અ, લ, ઈ અક્ષર પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ આજે મેષ રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે 14નો ક્ષય છે, એટલે એ જે આજે 14 ક્ષય તિથિ છે, જે 8:30 બેસવાની છે. આજે અગસ્ત્યના તારાનો લોપ થવાનો છે. સૂર્ય આની સંક્રાંતિ છે. આજે સૂર્ય વૃષભ રાશિમાં પ્રવેશ કરે છે સવારે 6:21 એટલે તેનો પુણ્યકાળ. દરેક સંક્રાંતિ એટલે સૂર્ય જ્યારે રાશિ પરિવર્તન કરે તે દિવસને સંક્રાંતિ કહેવામાં આવે છે. બે સંક્રાંતિની મુખ્ય હોય છે, મકર સંક્રાંતિ અને કર્ક સંક્રાંતિ. જોકે દરેક સંક્રાંતિમાં પુણ્યકાળ એટલે કે જેના માટે દાન કરવું જોઈએ, જે વિશેષ લાભદાયી છે. નામ જ એનું પુણ્યકાળ રાખ્યું છે. એટલે એ સમયે તમે દાન કરો તો એક અથવા કોઈ ભક્તિ કરો, સૂર્યની ઉપાસના કરો, એ ખૂબ પુણ્ય વૃદ્ધિ કરતું હોય છે. સવારે 6:21 બપોરે 12:45 સુધીનો આ સમય છે. હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વાત કરી રહ્યા છે ઉર્જા વાસ્તુ અને રોગનો વિચાર કરીએ તો સૌથી પહેલી અસર જે છે તે શારીર પર પડતી હોય છે, પણ માનસિક રોગો પણ ઘણા હોય છે. પણ આયુર્વેદ પ્રમાણે અને શાસ્ત્રો પ્રમાણે આપણે શરીરમાં રોગોનો ઉદ્ભવ 3 દોષના અસંતુલનથી થતો હોય છે. આપણે આગળ વાત અને પિત્તની વાત કરી, કફની વાત કરીએ. કફજન્ય રોગો અથવા તો કફની પ્રકૃતિવાળા રોગો હોય છે, જે કાયમ શરદી રહેતી હોય, કફ રહેતી હોય, સાયનસ રહેતો હોય, માથાનો દુખાવો રહેતો હોય, આળસ થોડી વધારે રહેતી હોય, ઊંઘનું પ્રમાણ પણ વધારે રહેતું હોય, તેવા લોકો કફજન્યવાળા હોય છે. તેવા વ્યક્તિઓ માટે ખાસ કે તેમણે ઈશાન દિશામાં કે ઉત્તર દિશામાં બેસવાનું ટાળવું જોઈએ. ત્યાં દિશાનો ઉપયોગ કરવો નહિવત કરવો જોઈએ, કારણ કે આ દિશામાં જલ તત્વનું પ્રમાણ છે અને જો જલ તત્વનું પ્રમાણ શરીરમાં વધે તો કફજન્યતા વધતી હોય છે. આવા વ્યક્તિઓ ખાસ કરીને પૂર્વ અને અગ્નિ દિશાનો ઉપયોગ વિશેષ કરવો જોઈએ, જે અગ્નિ પ્રધાન દિશાઓ છે. ત્યાં બેસવાથી તેના શરીરમાં તત્વોનું બેલેન્સ સર્જાશે અને રોગોમાંથી રાહત મળશે. જી હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. જિજ્ઞાસાબેન છે. જિજ્ઞાસાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હસીતભાઈ, મારા માટે જ છે પ્રશ્ન. જન્મ તારીખ છે 16/10/72, સમય છે સવારે 7:15, જન્મનું સ્થળ છે સુરત. હવે જે 2 જૂને ગુરુનું ટ્રાન્ઝિટ છે, તો મારી કુંડળી પ્રમાણે કેવું રહેશે એનું ફળ? હાજી, જો સૌથી પહેલી વાત તો એ કે હું આપને જણાવી દઉં કે આપણે એના પર વિશેષ કાર્યક્રમ કરવાના જ છીએ, બરાબર છે, કે આખા ગુરુનું પરિભ્રમણનું, બરાબર છે. એટલે એ તમે પૂરું વિસ્તૃત સાંભળજો. દરેક રાશિવાળા વ્યક્તિ માટે અને દરેક રાશિના વ્યક્તિને કેવી અસર રહેશે, શું ઉપાય રહેશે, તેના માટે અહીંયા આપણે ભાગ્ય દર્પણમાં જ આપણે કાર્યક્રમ કરવાના છીએ.
માટે તમે એની રાહ જોશો તે વિશેષ સારું રહેશે. હા, આપની રાશિ જે છે મકર રાશિ, એટલે મકર રાશિવાળા વ્યક્તિઓ માટે સારું છે કે તમારાથી 7મી રાશિમાં આવશે, બરાબર છે. એટલે તમારી પોતાના પર એની અસર થશે, દ્રષ્ટિ થશે. તમારો કોઈ પણ રાતે વૃદ્ધિની પ્રક્રિયા, વિકાસની પ્રક્રિયા, એક નવું શરૂઆત થઈ શકે એવું છે. અને તમારા અંગત જીવનમાં સંબંધો સુધરી શકે, લોકો સાથેનો વ્યવહાર છે તે સારો થઈ શકે એવું છે, ભાઈ ભાંડુ સાથે. અને તમારી ઉપરાંત તમારા લાભની તકો વધી શકે, આ એક સામાન્ય અસર રહી શકશે. પણ તેમ છતાં કુંડળી પ્રમાણે પણ જોઈએ તો પણ તમારા 10મા સ્થાનમાં આવે છે, એટલે કર્મસ્થાન પણ તમારું મજબૂત થઈ શકશે. જી. પુષ્પેન્દ્રભાઈ જોડાઈ ગયા છે. પુષ્પેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. 14/5/2009. ફરી એકવાર જણાવશો? ફરી એકવાર જણાવો. 14/5/2009. સમય સમય સાંજનો 7 વાગે. અને સ્થળ? અમદાવાદ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારા છોકરા માટે ધોરણ 12માં પાસ થયો છે, ત્યાર પછી શું કરવું? કયા સબ્જેક્ટ હતો ભાઈ? સાયન્સ છે. સાયન્સમાં કયું એ બી કયું ગ્રુપ હતું? બી. હા, શું આવ્યું રિઝલ્ટ? રિઝલ્ટ થોડું નબળું આવ્યું છે. તો હવે કયા કયા ઓપ્શન અવેલેબલ છે? એ પૂછવાનું છે. બરાબર ને ભાઈ? જુઓ, હંમેશા વ્યવહારુ રહેવું જરૂરી છે, કારણ કે આજકાલનો સમય અલગ છે, પહેલાંનો સમય અલગ હતો. કે પહેલાંના સમયમાં અભ્યાસ માટેની, કારકિર્દી માટેના અભ્યાસક્રમો બહુ ઓછા હતા. સાયન્સ, કોમર્સ, આર્ટ્સ હતું ને એન્જિનિયરિંગ ને ડૉક્ટર, બસ આટલું હતું, બરાબર છે. હવે તો દરેક શાખાઓમાં એટલી બધી શાખાઓ થઈ ગઈ છે અને સ્પેશિયલાઇઝેશન થયા છે. હવે તમે ટકા પ્રમાણે તમે તમારી રીતે નિર્ણય લઈ શકો છો, પણ કુંડળી શું કહે છે એ પણ આપણે જોઈ લઈએ. તુલા લગ્નની કુંડળી આવે છે, તમે જે વિગત આપી છે એ અનુસાર. રાશિ જે છે તે ધનુ રાશિ આવે છે. હવે ધનુ રાશિને નાની પનોતી ચાલે છે. જુઓ, આ જ પ્રશ્ન તમે એને 12માં આવ્યો ત્યારે કર્યો હોય અને શનિના ઉપાય કર્યા હોય અને કર્યું હોત તો પરિણામમાં ચોક્કસ સુધારો થઈ શક્યો હોત. હવે તમે અત્યારે પરિણામ આવ્યા પછી નિર્ણય માટે ફોન કરો છો, પણ હવે યોગ હોય દરેક વ્યક્તિનો. કારણ કે ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે અમુક કર્મોની અસરમાંથી પસાર થવાનું હોય છે. ગુરુ મહારાજ 5મ સ્થાનમાં છે, એટલે ઉત્તમ ફળ આપી રહ્યા છે. એટલે કોઈ પણ રીતે બી ગ્રુપ જે છે એમાં આગળ વધી શકે છે. સાયન્સનો પ્રવાહ એને અનુકૂળ આવી શકે છે, નિર્ણય લે. અને બીજું કે ખાસ શનિના ઉપાય કરવાનું ચાલુ કરી દો. જો આમ તો શનિવારે કરવાના, અને આવતીકાલે તો શનિ જયંતિ છે, બરાબર છે, શનિ અમાવસ્યા છે, કાલે વિશેષ કરજો. જો પણ શનિ પનોતી માટેનો હું કાયમ કહું છું, સૌથી પરમ પ્રભાવી અને પ્રાચીન ઉપાય છે કે હનુમાનજીના મંદિરે જઈ સાંજે તેલ સિંદૂર ચડાવવા અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરે. અને બાકી શનિની વસ્તુઓના દાન કરો. ગરીબો, જરૂરિયાત વ્યક્તિ હોય, જરૂરતવાળા, તેને મદદ કરો. જી. દમયંતીબેન જોડાઈ ગયા છે. દમયંતીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. તારા માટે પ્રશ્ન 27/8/72. જી. સમય કયો છે જન્મનો? જન્મનો સમય ખબર નથી. નથી ખબર? ઓકે, પ્રશ્ન જણાવો. મારા માટે જ પ્રશ્ન છે. હા, શું પ્રશ્ન છે જણાવો. મારા હાથે કોઈ કામ સારું નથી થતું, મને સફળતા નહીં મળતી. કોઈ બી ધંધો કરું તો મને સફળતા નહીં મળતી. શેનો ધંધો કરો છો બેન? હું પેલા સિલાઈ કામ કર્યું, પછી મેં સાડીઓ વેચવાનું કર્યું, કટલરીનું કામ કર્યું. સારું સારું, જોઈ લઈએ આપણે કે ગ્રહોની સ્થિતિ શું છે અને તમે શું ઉપાય કરશો જ્યાં તમને રાહત થશે. પહેલી વસ્તુ કે તમારી કુંડળી બનતી નથી, કારણ કે કુંડળી બનવા માટે જન્મ સમય હોવો આવશ્યક છે, જે આપણી પાસે ઉપલબ્ધ નથી. તારીખ છે, એટલે એ પ્રમાણે ચંદ્ર આધારિત કહી શકીએ અને પ્રશ્ન કુંડળી મૂકીને વાત કરી શકીએ. બે વસ્તુ છે કે આપણી કુંડળીમાં જો વાત કરવામાં આવે તો રાશિ જે આપણી જે છે, એટલે પ્રશ્ન કુંડળી ચંદ્રકુંડળીની વાત કરું છું. ચંદ્રકુંડળી પ્રમાણે તમારી રાશિ આવે છે, મીન રાશિ આવે છે. મીન રાશિને થોડુંક હજી સંભાળવાનો સમય છે, કારણ કે 7:30થી ચાલે છે. બીજો તબક્કો છે તો આપણી જ રાશિમાં છે, એટલે માટે ડિપ્રેશન આવવાની શક્યતા હોય. જ્યારે પણ શનિ પોતાની રાશિમાંથી પસાર થતો હોય ત્યારે વિષ દોષ સર્જાતો હોય છે ગોચરમાં, તો એના કારણે મનમાં બહુ ઉતાર ચઢાવ આવે છે. એટલે હંમેશા નિર્ણયમાં ધ્યાન રાખવાનું, કોઈ નિર્ણય બને ત્યાં સુધી પોતે નહીં લેવાનો. આગળ જેમ કહ્યું આગલા દર્શક મિત્રોમાં કે શનિના ઉપાય આપે પણ કરવા,
ખૂબ જરૂરી છે. લોકોને મદદ કરો. હા, તમારે પાણીથી દૂર રહેવાનું છે, કારણ કે ઊંડા પાણીમાં, અજાણ્યા પાણીમાં જવું ન જોઈએ. હવે અહીંયા મંગળ જે છે તે એ આગળ તમારો નબળો પડી રહ્યો છે, એટલે તમારી ઉર્જા, કાર્યની ઉર્જા જે છે તે નબળી પડે છે. એના માટે 2 વસ્તુ કરો. સૌથી પહેલી વસ્તુ કે મંગળ ગ્રહના જપ કરો. મંગળની વસ્તુઓનું દાન કરો. લાલ કપડું છે, ઘઉં છે, મસૂરની દાળ છે. ગણપતિ દાદાની ઉપાસના કરો બને તેટલી વધારે. અને ખાસ મંગળવારે ગણપતિ મંદિરે જઈ તો એ ગળી વસ્તુ પ્રસાદ તરીકે ધરાવીને વહેંચો. તમારી શક્તિ અનુસાર વપરાશ કરવાનો, બરાબર છે. નહીં તો થોડીક રેવડી લઈ જઈને પણ ત્યાં પ્રસાદ તરીકે ધરાવી શકો છો. પણ જરૂર છે ગણપતિ દાદાની ઉપાસના કરવાની. ઓમ ગણપતય નમઃના મંત્ર જપ કરો. બીજું કે તમે હંમેશા કોઈ ધંધો કરતા હો, કાર્ય કરતા હો તો ઉત્તર તરફ મોં રાખીને કાર્ય કરવાનો પ્રયત્ન કરો. ઉત્તર દિશા પર મોં રાખીને કાર્ય કરવાથી વ્યવસાયમાં સફળતા મળતી હોય છે. ઘર તમારું હોય અથવા જો કાર્યસ્થળ હોય એ સ્વચ્છ રાખો, એકદમ વ્યવસ્થિત રાખો અને વાસ્તુ સંમત બનાવો. કોઈ નિષ્ણાતની સલાહ લઈ વાસ્તુ દોષ દૂર કરાવો. અને નિયમિત રીતે જો અટકાવ કોઈ આવતો હોય તો તમારા ઘરમાં સાંજના સમયે ગુગળનો ધૂપ કરજો. જી જી હસીબભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની જે રાશિઓ છે તેનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગીદાર પણ આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીબભાઈ પાઠક. હસીબભાઈ, રાશિફળની વાત કરીએ તો રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. ભાઈ, આપના માટે પ્રયત્નો સફળ સાનુકૂળ બને. આપની રાશિમાં ચંદ્રમા છે. આજે મિલન મુલાકાતથી લાભ રહેશે, એટલે કોઈ પ્રકારે જેવા પ્લાનિંગ થતું એ કરી લેજો. અને તમારી કોઈ માનસિક ચિંતા ચાલતી હશે તો તેના ઉકેલ તરફ આગળ વધી શકાશે. હવે વાત કરીએ વૃષભ રાશિ, જેના નામાક્ષર હોય છે બ અને ઉ. આપના માટે વાત કરીએ તો ધીરજના ફળ મીઠા છે, સમજજો. કારણ કે ચંદ્રમાં 12મા સ્થાનમાં છે. ઉપરાંત આપની રાશિમાં સૂર્ય મહારાજ આવી રહ્યા છે, એટલે આજનો દિવસ ખૂબ શાંતિથી પસાર કરજો. સૂર્ય ભગવાનને જળ ચડાવજો, પ્રાર્થના કરજો, દાન પુણ્ય કરજો. આરોગ્યની ચિંતા રહી શકે એવું છે. હા, કૌટુંબિક કાર્ય આજે સફળ થઈ શકશે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક છે અને ગ. ભાઈ, વ્યવસાયિક પ્રશ્નો ગૂંચવાશે, એટલે કાર્યક્ષેત્ર થોડું ધ્યાન રાખજો, સાવચેતી રાખજો. નહીં તો ગૂંચવણ છે એનો સામનો લાંબો સમય કરવો પડે અને માનસિક અકળામણ પણ આજે રહી શકે એવું છે. હા, આજે પ્રવાસથી લાભ છે, એટલે ક્યાંક નાનો મોટો પણ આંટો બહાર મારી આવશો તો દિવસ લાભકારી રહી શકશે. જી, હવે વાત કરીએ કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ, જેના નામાક્ષર હોય છે ડ અને હ. વ્યવસાયિક મુશ્કેલીના સંજોગો છે, એટલે મજબૂતાઈથી આજે કામ લેવાનું છે. મહેનત થોડી વધારે આજે કરવી પડશે. સંતાનોના પ્રશ્નો અંગે ક્યાંક ચિંતા રહે, એટલે સંતાનો પર આજે પૂરેપૂરું ધ્યાન આપજો. આરોગ્ય પણ થોડી નાની મોટી ચિંતા કરાવી શકે. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. બે, આપના માટે દિવસ સાનુકૂળ અને સફળ છે, પણ ઉતાવળની, ધીરજથી આજે તમને સફળતા મળવાની છે. એટલે સ્ટેપ બાય સ્ટેપ આજે તમારે આગળ વધવાનું છે. સારી વાત આજે એ છે કે આરોગ્ય તમે ટકાવી રાખશો. હવે કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. ધ્યાન રાખવાનું છે, સાવચેતી રાખવાની છે, સાવધાની. કેમ કે લાભની તક આવવાની છે, પણ ગુમાવવી પડે તેવું પણ બની શકે, માટે સાવચેતી રાખજો. હા, પ્રવાસ સફળ થવાનો છે. વ્યવસાયિક પ્રશ્નોમાં ગૂંચવણ ઊભી થાય તેવું બની શકે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, વીરભાઈ છે. વીરભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. અને જન્મ સ્થળ છે માતર તાલુકો લવાલ ગામ. જન્મ તારીખ જણાવો પહેલા. 24/12/85. જન્મનો સમય કયો છે? 3 ને 7 રાત્રે. સંભળાયો બરાબર? કયો? 3 વાગ્યે ને 7 મિનિટે રાત્રે. ઓકે. મધ્યરાત્રિ. અને સ્થળ? સ્થળ લવાલ, માતર તાલુકો. પ્રશ્ન જણાવો, શું પૂછ્યું છે? પ્રશ્ન એ છે કે અત્યારે જે બિઝનેસ કરે છે તે ચાલુ રાખે કે હવે કઈ નવો બિઝનેસ કરે, અને હેલ્થ વિશે પૂછવું છે.
આ કોના વિશે પ્રશ્ન છે અને શું ધંધો કરે છે એ કોઈ જણાવો. મારા વિશે જ છે. અત્યારે ટ્રાન્સપોર્ટ લાઈન નું કામ છે, હમ એટલે એમાં જ આગળ વધવાનું છે કે પછી કંઈક બીજું કરીએ. જોઈ લઈએ ચાલો. અને હેલ્થ વિશે પૂછવું છે. હેલ્થમાં શું પ્રશ્નો છે ભાઈ? કઈ નહીં, ખાલી આમ થાક ને એવું લાગે છે, હમ પગને એવું દુખા કરે બસ. ઓકે, જોઈ લઈએ આપણે કુંડલી તમારી શું કહે છે. વિગત આપી અનુસાર તુલા લગ્નની કુંડલી આવે છે. લગ્નમાં જ મંગળ અને કેતુનો પ્રબળ અંગારક દોષ છે. મન પર શાંતિ રાખવી જરૂરી છે. મનની અશાંતિ રહે, તરત પ્રતિક્રિયા આપવાનો સ્વભાવ રહે અને જીવનમાં ઉતાર ચઢાવ રહ્યા કરે તેવું છે. કર્ક રાશિ છે કર્મસ્થાનમાં અને તેનો સ્વામી ચંદ્ર અષ્ટમ સ્થાનમાં છે, માટે કર્મસ્થાન થોડું નબળું પડી છે. બાકી તમારો ટ્રાન્સપોર્ટનો વ્યવસાય બરોબર છે, તેમાં મહેનત કરો, આગળ વધી શકો. પણ ઉપાય તેના માટે જે કહું એ આપ કરી લેજો. રાશિ આપની વૃષભ આવી રહી છે, એટલે આમ તો મજબૂત ચંદ્ર કે ઉચ્ચનો પણ અષ્ટમસ્થ હોવાને કારણે ખાડામાં પડેલો છે. તો ચંદ્રનો જપ કરો, ચાંદીમાં મોતીની વીંટી પહેરો છેલ્લી આંગળીએ અને શિવજીની ઉપાસના કરો બને તેટલી વધારે, તો તમારા કામકાજમાં સફળતા મળી શકશે. ચંદ્રનું અનુષ્ઠાન કરો યોગ્ય માર્ગદર્શન લઈને વિદ્વાનનું, એ જરૂરી છે. હેલ્થ બાબતે થોડુંક ધ્યાન રાખવું પડે એવું છે, કારણ કે ગુરુ મહારાજની દશા ચાલી રહી છે અને ગુરુ મહારાજ તમારા રોગસ્થાનના અધિપતિ છે જે નીચના છે. એટલે દત્ત બાવણીનો પાઠ કરો, દરરોજ સવાર સાંજ કરો અને ગુરુ ગ્રહનું પણ જપ કરો, એ તમારા માટે સારું રહેશે. જી. ફરી એકવાર રાશિફળની વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષર હોય છે ર અને ત. ભાઈ આજે સ્નેહ સ્વજનથી મુલાકાત મિલન થાય તેવું બની શકે આજે, પણ પ્રયત્નો એડા જતા હોય એવું લાગી શકે. જો કે એવું વિચારીને પ્રયત્ન છોડતા નહીં, કારણ કે ગમે કરેલું કામ આજની તો કાલે ફળ આપવાનું છે. હા, ભાગીદાર કે કોન્ટ્રાક્ટથી કામ કરતા હશો તો મતભેદ જણાઈ શકે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. ભાઈ આર્થિક પ્રશ્નોની પરેશાનીનો ઉકેલ આજે મળવાનો છે, એટલે એ બાબતે ફોકસ કરજો. કોઈ આયોજન કરવાનું હોય, ડિસિઝન લેવાનું હોય, ઇન્વેસ્ટમેન્ટ, તો પણ આપ કરી શકો છો. અને કોઈ લાભદાયી તક મળે તો આજે ઝડપી લેજો. ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ડ. એ આરોગ્યની સાચવણી જરૂરી છે. આરોગ્યના ભોગે કશું કરતા નહીં, બેદરકાર બિલકુલ ન રહેતા. પ્રવાસ ટાળવાની સલાહ છે, નહીં તો પ્રતિકૂળતા તમારી રાહ જોઈ રહી છે. હા, આપની મુરાદ મનની પૂરી થાય, એટલે કોઈ ગોલ કે ધ્યેય માટે કામ કરતા હશો તો તે સંપન્ન થવાની સંભાવના છે. જી. હવે વાત કરીએ મકર, કુંભ અને મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ખ અને જ. ભાઈ તમારા પ્રયત્નો ફળવા જઈ રહ્યા છે, એટલે સાચી દિશામાં કરજો અને અગત્યના કાર્યો આજે હાથ પર લઈ લેજો. કૌટુંબિક સમસ્યાનો ઉકેલ મળે જેવી તમારી ચિંતા આજે દૂર થવાની છે, પણ સંતાનના પ્રશ્નો ક્યાંક તમને મૂંઝવણ આપી શકે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. લાભનો પ્રસંગ છે, ધાર્યું કરી શકો તેવું છે, એટલે મહેનત કરીને પ્લાનિંગ કરશો તો અપેક્ષા પ્રમાણે રિઝલ્ટ પરિણામ મેળવી શકશો. નાણાકીય પ્રશ્નોનો સામનો કરતા હશો, સમસ્યા હશે તો ઉકેલ આજે મળી શકશે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. વ્યવસાયિક પ્રશ્નો અંગે થોડી ચિંતા છે, માટે થોડુંક આયોજનબદ્ધ રીતે કામ કરવું પડશે. તબિયત પણ કાળજી માગી લેશે, એટલે બેદરકાર ન રહેતા. આજે તમારું ધાર્યું થવાનું છે, પણ વિલંબ થવાની સંભાવના છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી. હસીદભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.